સામાન્ય રીતે લગ્નવાચક યુવક યુવતીઓની વાત આવે ત્યારે લવ અથવા તો એરેન્જ મેરેજની વાત થાય છે. આજે પણ ઘણા યુવાઓ યોગ્ય પાત્ર માટે લગ્ન સંસ્થાઓમાં પોતાનું નામ નોંધાવીને પોતાની યોગ્ય જીવનસાથી શોધી લેતા હોય છે. પરંતુ અમદાવાદમાં એક એવી સંસ્થા છે જે ફક્ત યુવક યુવતીઓ જ નહીં પરંતુ પ્રૌઢ કે વૃદ્ધ વ્યક્તિઓને પણ પોતાના માટે જીવનસાથી શોધવામાં મદદ કરી રહી છે. અને ફક્ત અમદાવાદ કે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં આ સંસ્થાના કામને બિરદાવવામાં આવી રહ્યું છે. પોતાને ત્યાં આ સંસ્થાને સંમેલન કરવા આમંત્રણ પણ આપી રહ્યા છે. કમૂરતા ઉતરી ગયા છે અને લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે. આપણા શાસ્ત્રોમાં લગ્ન તે 16 સંસ્કારમાંનો એક સંસ્કાર છે. સામાન્ય રીતે જ્યારે પણ ઘરમાં કોઈ છોકરો કે છોકરી એટલે કે કોઈ યુવક કે યુવતી જ્યારે લગ્નને લાયક તેની ઉંમર થઈ જાય, પરણવાને લાયક તેની ઉંમર થઈ જાય એટલે તરત જ મા બાપને ચિંતા થવા લાગે અને આજુબાજુમાં કહેવા લાગે, સગાવાલા, મિત્રો, સંબંધીઓ બધે જ કે ભાઈ કે અમારા દીકરા કે દીકરીને લાયક કોઈ પાત્ર હોય ને તો બતાવજો. પરંતુ ઘણીવાર એવું થાય છે કે પાત્રની પસંદગીમાં એટલો બધો સમય જતો રહે છે કે પછી ઉંમર વીતતી જાય છે અને લોકો મેરેજ બ્યુરો પણ આજકાલ છે તો તેમાં પણ નામ નોંધાવતા હોય છે અને ઘણો બધો ખર્ચો પણ થતો હોય છે. પરંતુ આ બધા વચ્ચે એક એવું સેવા કાર્ય જોવા મળ્યું કે જેમાં જે લગ્ન વાંછુક યુવક યુવતી જ નહીં પરંતુ સિનિયર સિટીઝન સુધીના જે લોકો છે તે દરેકને આ સંસ્થાનો સહારો મળ્યો. જી હા, હું આજે વાત કરીશ અનુબંધ મેરેજ બ્યુરોનું, જે પહેલાં વિનામૂલ્યે અમૂલ્ય સેવાના નામથી ચાલતું હતું. તો આવો આજે આપણે અનુબંધ મેરેજ બ્યુરોના નટુભાઈ પટેલ સાથે મુલાકાત કરીએ. નટુભાઈ, અમારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. સૌથી પહેલાં તો નટુભાઈ આપ અમને એ જણાવો કે આ મેરેજ બ્યુરો ખોલવાનું કાર્ય તમને કેવી રીતે સૂઝ્યું? હાજી, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું નટુભાઈ પટેલ બોલું છું, અનુબંધ ફાઉન્ડેશનનો પ્રેસિડેન્ટ. હું સેન્ટ્રલ ગવર્મેન્ટમાં મિનિસ્ટ્રી ઓફ પ્લાનિંગમાં સુપરિન્ટેન્ડન્ટ તરીકે કચ્છ એરિયામાં કાર્યરત હતો. આપને યાદ હશે કે 26 જાન્યુઆરી 2001માં ધરતીકંપ આવ્યો. તો એ વખતે જે હોટલમાં હું ઉતરેલો એ આખી 3-4 માળની પડી ગઈ અને હું બચી ગયો, કારણ કે 26 જાન્યુઆરી રજા હોય એટલે હું આગલા દિવસે પાછો આવી ગયો હતો અમદાવાદ. તો એમાંથી એક મને પ્રેરણા મળી કે જેને પોતાના જીવનસાથી ગુમાવે છે એના માટે મારે કંઈક કરવું જોઈએ. તો 2001થી મેં આ કાર્ય શરૂ કર્યું અને અત્યારે ટોટલ નાની ઉંમરના 10,000 ઉપરાંત સિનિયર સિટીઝનના પણ મારી પાસે 10-12 હજાર બાયોડેટા છે, ઓલ ઇન્ડિયા અને કાશ્મીરથી કન્યાકુમારી, ગુજરાતથી આસામ સુધીમાં. અને ટોટલી મેં દરેક કેપિટલ સેન્ટરમાં 75થી વધારે સંમેલનો કરેલા છે. સાહેબ, આપે આ કીધું કે ગુજરાત બહાર પણ આપ કાર્યરત છો. આ એક બહુ મોટી વસ્તુ કહેવાય, કારણ કે સામાન્ય રીતે એવું જોતા હોઈએ છીએ કે ભાઈ મોટી મોટી જે સંસ્થાઓ છે લગ્નની, એક કોર્પોરેટ હાઉસ જેવી હોય છે અને આખા દેશમાં તે કાર્યરત હોય છે. પરંતુ તમે એકલે હાથે ફક્ત અમદાવાદ નહીં, ગુજરાત બહાર પણ આપે આ સંમેલનો કર્યા છે અને આપે કીધું તે રીતે હજારો બાયોડેટા આપની પાસે છે. શરૂઆત જે કહી શકાય કે યુવક યુવતીઓની તો આપે વાત કરી કે યુવક યુવતીઓ પણ હોય છે ને એની સાથે વધુ ઉંમરના લોકો પણ હોય છે. તો આ બધી શરૂઆત જે છે એક્ઝેક્ટલી ક્યારથી થઈ કે યુવક યુવતીની સાથે તમે સિનિયર સિટીઝનોને પણ લેવા લાગ્યા? શરૂઆત 2002માં પહેલું સંમેલન સર્વજ્ઞાતિ નાની ઉંમર માટે કર્યું, પણ એમાં એક દીકરી આવી કે પોતાના પપ્પાને લઈને આવી અને કહ્યું કે મારી મમ્મીનું અવસાન થયું છે, તો મારા પપ્પા બેંક રિટાયર ઓફિસર છે, એમને એકલતા અનુભવે છે, માટે એમના માટે મને કંઈક કરી આપો. તો મેં એક જ અઠવાડિયામાં એમનું લગ્ન ગોઠવી આપ્યું અને એટલા બધા એ લોકો ખુશ થયા તો મને એમાંથી પ્રેરણા મળી કે મોટી ઉંમરવાળાને વધારે જરૂર છે. બીજા જ મહિને એક બેન એવા આવ્યા કે જેને 5 સંતાનો હતા, 3 દીકરા, 3 વહુ અને દીકરીઓ. તો એમને કોઈ રાખવા તૈયાર નહીં. આ સમાજની વિટંબણા જુઓ કે 5 બાળકને એક માં પેદા કરે, ભણાવે ગણાવે, મોટા કરે, લગ્ન કરાવે અને જ્યારે વિધવા થાય ત્યારે 5માંથી કોઈ પણ એમને રાખવા તૈયાર નથી. વૃદ્ધાશ્રમમાં પણ મોકલી આપે, ત્યાં પણ વેઇટિંગ લિસ્ટ ચાલે છે. તો એમાંથી મેં એમના પણ લગ્ન કરી આપ્યા. તો એમાંથી એક મને વધારે ઉત્સાહ જાગ્યો કે ભાઈ નાની ઉંમર કરતાં મોટી ઉંમરવાળાને વધારે જરૂર છે. તો મેં પછી શરૂઆત કરી. ભોપાલ, હૈદરાબાદ, ચેન્નાઈ, કલકત્તા, બેંગ્લોર, ઠેઠ કાશ્મીરથી ને ઠેઠ પછી આસામ સુધી પણ હું પહોંચી ગયો.
દરેક કેપિટલ સેન્ટરમાં. તો મને વધારે ઉત્સાહ મળ્યો અને એ પછી આમિર ખાનના સત્યમય જે 11 એપિસોડમાં પણ મારું ઇન્ટરવ્યૂ આવ્યું, એ જોઈને મને પણ વધારે પ્રેરણા મળીને જે બીજા રાજ્યોમાંથી પણ મને આમંત્રણ મળ્યા. તો હવે પછીનો અમારા બનારસમાં 11 ફેબ્રુઆરી છે અને માર્ચમાં દિલ્હી છે, પછી ચંદીગઢ અને અમૃતસરમાં પણ રાખેલું છે. તો આ રીતે એને વધારે જરૂરિયાત ઊભી થાય છે અને બાળકો પણ હવે એવા લઈને પોતાની મમ્મીને પપ્પાને અથવા દીકરી પુત્ર વધુ સસરાને લઈને આવતી થઈ ગઈ. તો એ પણ એક સમાજનો એક વખાણવા લાયક જરૂરિયાત છે. આજકાલ છોકરાઓ પાસે ટાઈમ નથી, તો એમની પાસે ટાઈમ બેસવાનો કે એમની સાથે કંપની આપવાનો. તો એક જે એકલતા અનુભવે છે એ ધીમું ઝેર છે. તો અગર એને યોગ્ય પાત્ર મળી જાય તો 5-10 વર્ષ આયુષ્ય વધી જાય અને જો ના મળે તો 5 વર્ષ આયુષ્ય ઘટી જાય. તો અમારો પ્રયોગ છે, અત્યાર સુધી મેં 202 કપલોને પરણાવ્યા છે. તો એમને લાગે છે કે એના ચહેરા ઉપર ચમક આવી જાય. અને મોટી ઉંમરે લગ્ન કરવા એ કંઈ ખોટું નથી, ધર્મની વિરુદ્ધ નથી કે એમાં કોઈ પાપ નથી. છતાંય લેડીઝની સંખ્યા ઓછી છે, પણ અમે ધીરે ધીરે પ્રોત્સાહન આપીએ છીએ. એમને સંમેલનમાં જવાનો ખર્ચ પણ આપીએ છીએ, રહેવા માટે ફેસિલિટી પણ આપીએ છીએ. તો આજે મારી પાસે 1000થી વધારે મહિલાઓના બાયોડેટા છે અને ધીરે ધીરે એમના પરિવારવાળાઓ પણ એમને લઈને આવે છે અને એમાં પ્રોત્સાહિત કરવા માટે આગળ વધે છે. સાહેબ, આ એક બહુ જ કહી શકાય કે એક સમાજના બિલકુલ ક્રાંતિકારી જ વિચાર છે. સમાજના એ એક એવા પાસાને એક તમે એવો સ્પર્શ્યો છે કે જેની ઉપર અત્યાર સુધી કદાચ કોઈની નજર નહોતી પડી, અથવા તો લોકો એનાથી વિમુખ હતા કે એની પ્રત્યે દુર્લક્ષતા જે છે તે સેવતા હતા. આ બધું જે કરવા પાછળ મેં હમણાં વાત કરી કે મોટા મોટા કોર્પોરેટ હાઉસ છે, આની પાછળ તો મોટી મોટી વેબસાઇટ છે અને લોકો એની પાછળ છે કે ભાઈ અમારી વેબસાઇટમાં નામ નોંધાવો, તમને યોગ્ય જીવન સાથી મળી રહેશે વગેરે વગેરે. આપ આ બધું આટલું બધું કેવી રીતે મેનેજ કરો છો? કારણ કે કોર્પોરેટ હાઉસ છે, દરેક સિટીમાં એમની પાસે સ્ટાફ છે, તમે કેવી રીતે મેનેજ કરો છો? જનરલી તો અમે પહેલાં તો અમારે એક રિઝવાન આડતિયા કરીને જે પોરબંદરના હતા એ સ્પોન્સર કરવા માટે આગળ આવ્યા. આમિર ખાનનો સત્યમય જોયું તેને મને મળવા આવ્યા કે મારી પાસે પૈસા ઘણા જ છે. એ આફ્રિકાનો મોટો વેપારી હતા. તો એ 5 વર્ષ અમને ફંડ આપવા કે 5 વર્ષના 6 સંમેલનો કરો પૂરા ઇન્ડિયામાં અને હું તમને આપીશ. એટલે જવા આવવાનું ભાડું, બહેનોનું રહેવું, ખાવું પીવું, સંમેલનનું ખર્ચ, જમવાનું બધું જ એમના તરફથી. એક સંમેલનની પાછળ $1.5 લાખ ખર્ચ કરતા હતા. પછી આ જે વચ્ચે કોરોના પીરિયડ આવી ગયો એટલે હમણાંથી બંધ પડી ગયું છે. છતાંય અમે હવે એ નથી આપતા, પણ બીજા લોકો જે સામેથી અમને આમંત્રણ આપતા થઈ ગયા છે અમારા રાજ્યમાં આવીને કરો, મોટા શહેરમાં. તો અમે હવે એ સ્પોન્સરશિપ કરે છે ને અમે આયોજન કરીએ છીએ. મારી પાસે ફક્ત 3 માણસની જ જરૂર છે. મારે એક સેક્રેટરી લેડી છે અને એક ભાઈ છે અમારા મેનેજર તરીકે. તો અમે 3 જણ હોય આખું સંમેલન પૂરું પાડી શકીએ છીએ. એમાં કોઈ હવે પ્રશ્ન આવતો જ નથી. આ એક બહુ જ મોટી વસ્તુ કહેવાય. કારણ કે આપણે કહેવાય ને કે ભાઈ એક કહેવત છે કે યોજકા તત્ર દુર્લભા, એટલે કે આયોજન કરનાર, વ્યવસ્થા કરનારની હંમેશા કમી રહેતી હોય છે. અને આપે કીધું કે 3 વ્યક્તિ જ આ સમગ્ર સંચાલન કરો છો. પહેલાં કદાચ કહી શકાય કે આપનું મેરેજ બ્યુરો ઇન્ટરસિટી હતું, હવે ઇન્ટરસ્ટેટ થઈ ગયું છે. હવે જે કહી શકાય કે કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે અત્યાર સુધીમાં અને તેમાંથી તમે કેવી રીતે બહાર આવ્યા? જો પહેલાંથી શરૂઆતથી કહું કે 2002માં તો જે મોટું જે મેં બીડું ઝડપ્યું સિનિયર સિટીઝન લગ્ન કરાવવાનું, એના છોકરાઓનો વાંધો હતો, વિરોધ હતો. એમને એવું લાગતું હતું કે અમારા પપ્પા કંઈક મિલકત માટે બીજી મમ્મી આવતી હશે, એમાં ધર્મની વિરુદ્ધ છે. તો મને ઘણી ધમકીઓ મળી પણ કે તમારો પગ ભાગી નાખીશું, આ રીતે અમારા જે અત્યારે મોટી ઉંમરે ધર્મ ધ્યાન કરવાનું હોય એની વિરુદ્ધ જઈને તમે લગ્ન કરાવો છો, એ ઘણી મળી. અને પણ છતાં એ વિરુદ્ધને મેં સામનો કર્યો અને મેં તો કહ્યું કે ભાઈ મોટી લગ્ન કરવું કોઈ પાપ જ નથી, ધર્મની વિરુદ્ધ નથી, ક્યાંય એવું નથી લખ્યું કે બીજી વાર લગ્ન ન થાય. તો ધીરે ધીરે આ સામનો કરતાં કરતાં અત્યારે એ જ લોકો વખાણતા થઈ ગયા કે ના સારું કર્યું. ઘરમાં નવી દાદી આવે તો એના બાળકોને પણ એ સંભાળ રાખી શકે, પતિ પત્નીને 2-4 દિવસ બહાર જવું હોય તો એ પણ એમનો લાભ લઈ શકે. પછી લાગ્યું કે પોઝિટિવ છે. કોઈ
ઉપર તો લઈ જતું નથી, ગાડી હોય કે બંગલો હોય એમ નીચે છોડીને જવાનું. એટલે અમે સમજાવીએ બાળકોને કે ભાઈ તમને જો કંઈ પ્રોબ્લેમ હોય તો એ 2 જણ જુદા રહેવા તૈયાર છે, અથવા સાથે રહેશો તો એ જીવે છે ત્યાં સુધી, પછી તો તમારા બાળકોને જ આપીને જવાના છે. એટલે ધીરે ધીરે સમજતા થયા અને એમાંથી આગળ આવતા માટે. એટલે હવે મેં કહ્યું કે દીકરી પપ્પાને લઈને આવે છે, દીકરો મમ્મીને લઈને આવે, પુત્રવધુ સસરાને લઈને, એવા ઘણા મારી પાસે દાખલાઓ છે. તો આ રીતે પરિવર્તન આવ્યું છે. હવે સામનેથી જ કહે છે કે ના બહુ સારી વાત છે અને એમાં કંઈ ખોટું નથી. બિલકુલ. તો આ એક આમૂલ પરિવર્તનની દિશામાં તમારું આ એક પગલું કહી શકાય. છેલ્લે અમારા દર્શક મિત્રોને જે આ તમે જે સેવા કરો છો એમાં પણ જે કહી શકાય કે યુવક યુવતી અને ખાસ કરીને સિનિયર સિટીઝનની જે આપે વાત કરી, એ લોકો માટે, એમના બાળકો માટે તમે શું સંદેશ આપવા માગો છો? હું સંદેશો એ જ આપીશ કે તમે સહકાર આપો, સોનામાં સુગંધ ભળશે. લગ્ન મોટી ઉંમરે કરવા એ કોઈ પાપ નથી, કોઈ ગેરવૃત્તિ નથી કે કોઈ એમાં ધર્મની વિરુદ્ધ નથી. અને વૃદ્ધોને જો તમે સહકાર આપશો, જેમ તમને જ્યારે લગ્ન કરાવ્યા ત્યારે એમને પણ 5-10 લાખ ખર્ચ કર્યું તમને મોટા, હવે તમારે એનો વળતર વાળવાનો સમય આવે. જ્યારે એકલા થયા ત્યારે તમે એમને લગ્ન માટે પ્રોત્સાહિત કરો, અમારી પાસે લઈને આવો. અને બહેનો ઓછી છે ને એમને એક ધર્મનો ડર લાગતો હોય છે કે ભાઈ આ ધર્મની વિરુદ્ધ કાંઈ એક ભાવમાં 2 ભાવ ન થાય, તો એ ખ્યાલ કાઢી નાખો. હમ કહેતે કે બુजुर्ग कौन कहते बुजुर्ग इश्क नहीं करते, इश्क तो जरूर करते लेकिन कोई शक नहीं करता. તો જિંદગીમાં જે કોઈ 5-10 સાલ વર્ષ આયુષ્ય વધ્યું છે, હસી ખુશી પ્રેમથી વિતાવવાનો એમનો હક છે, એમાં કોઈ ખોટું નથી. જો તમને કોઈ એમ કે 65 વર્ષે હવે તમે ભક્તિ કરો, તમારે લગ્ન નહીં કરવા જોઈએ, તમે તો બુઢા થઈ ગયા, તો એને જવાબ આપો કે બુઢા હોતા તેરા બાપ મેં જવાનું. એમાં કાંઈ ખોટું નથી. આગળ આવો અને રીમેરેજ કરીને તમારું નવજીવન સુખેથી વીતે એવી શુભેચ્છા. બિલકુલ નટુભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો અહીંયા વાત છે કે ભાઈ મોટી ઉંમરે લગ્ન કરવા કે નહીં. નટુભાઈએ ફક્ત યુવક યુવતીઓના જ લગ્ન નથી કરાવ્યા, તેમણે મોટી ઉંમરના લોકોના પણ લગ્ન કરાવ્યા છે. અને જે કહી શકાય ને કે વિનામૂલ્ય અમૂલ્ય સેવા, આ એક એમની સંસ્થાનું નામ હતું જે હમણાંથી જ બદલાઈને અનુબંધ કરાયું છે. ને ટોકનમાં કંઈક 100, 200, 500 રૂપિયા લેવામાં આવે છે. કંઈ ખાસ મોટી વસ્તુ પણ નથી. પરંતુ હું એવા લોકોને પણ એક મેસેજ આપવા માગીશ, ખાસ કરીને જે એવા યુવાનો છે કે જે લોકો એમ કહે છે કે અમારી પાસે નોકરી નથી અથવા તો ધંધો રોજગાર ખોલવા માટે અમારી પાસે મોટી મૂડી નથી. તો મેરેજ બ્યુરો એક એવું જે કહી શકાય કે ધંધો રોજગાર છે કે જે તમે ઓછી, સાવ ન્યૂનતમ મૂડીથી પણ શરૂ કરી શકો છો. તેની માટે બહાર દુકાન ખરીદવાની, ભાડે રાખવાની કોઈ જરૂર નથી. આ વસ્તુ તમે ઘરે બેઠા પણ કરી શકો છો. ફક્ત જરૂર છે યોગ્ય મેનેજમેન્ટની, યોગ્ય વ્યવસ્થાની. કેમેરામેન રાજેન્દ્ર પટેલ સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.